मास की शुरुआत होने जा रही है। हम यहाँ पे आपको लाइव दर्शन करवा रहे हैं। आज से गुजरात में और पूरे भारत देश में ही श्रावण मास की शुरुआत का शुभारंभ होने जा रहा है। और आज हम यहाँ पे हमारी एक बहन जी से बात करेंगे कि आज ये सावन का महीना हमारे महादेव जी को बहुत ही प्रिय महीना है और हम उनसे इसके ही बारे में बात करेंगे। नमस्कार, हूँ तारिणी जोशी। आ अचलेश्वर महादेवનું મંદિર પાદરા સ્થિત ઝંડા બજારમાં આવેલું છે અને મહાદેવના મંદિર તો દરેક જગ્યાએ હોય છે જ અને એનું મહત્ત્વ પણ ઘણું હોય છે। જેવો જેનો ભાવ જેવી જેની ભક્તિ। અને આજે છે તારીખ 12/8/2026 અષાઢી અમાસ। આજે અષાઢ મહિનાની આમ તો છેલ્લો દિવસ કહેવાય, અમાસ છે, સાથે સાથે શ્રાવણ મહિનાની શરૂઆત પણ છે। આજની અમાસને હરિયાળી અમાસ તરીકે ઓળખવામાં આવે છે। હરિયાળી અમાસ એટલા માટે કે આજે વડ, પીપળો, તુલસી જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે કે જેનું બહુ જ મહત્ત્વ છે। એ આપણને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, મતલબ દરેક હ્યુમન માટે બહુ જ જરૂરી છે। માટે આજના દિવસે ઘણા ખરા એવા વૃક્ષોનું પણ રોપણ કરવામાં આવે છે। સાથે સાથે આજની અમાસના દિવસે શિવ અને પાર્વતીનું પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે। સાથે પિતૃતર્પણ અને પિતૃઓની પૂજા કરવાનું પણ મહત્ત્વ ઘણું ખરું રહેલું છે। તેથી આજની અમાસને હરિયાળી અમાસ એટલા માટે પણ કહેવામાં આવે છે। તો આપણે સૌ આજની અને સાથે જે શ્રાવણ મહિનાનો શરૂઆત છે તો આપણે મહાદેવજીના આશીર્વાદ લઈ અને આજના પર્વની શરૂઆત કરીશું। અને हमने सुना बहन जी ने बहुत ही अच्छी जानकारी दी और आज से हमारे दशा माता जी के व्रतारंभ की भी शुरुआत होने जा रही है। और हमने सुना आज से श्रावण मास की भी शुरुआत शुरू होने जा रही है। ये हमारे महादेव जी का प्रिय महीना है, मास है। देखते रहिए न्यूज़ ऑफ इंडिया, सच के साथ में सुरेखा जगदाले।